ગુજરાતમાં આગામી ગણપતિ મહોત્સવને વધુ ભવ્ય, સંસ્કારસભર અને લોકજાગૃતિ ભર્યા રૂપે ઉજવવા માટે રાજ્ય સરકારે ખાસ પહેલ શરૂ કરી છે। ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ વર્ષે મહોત્સવને ઓપરેશન સિંદૂર અને સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી જેવી થીમ આધારિત સ્પર્ધા સાથે સાંસ્કૃતિક અને સામાજિક સંદેશ અપાય તે રીતે ઉજવાશે। સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ગણપતિ પંડાલો ઊભા થઈ ચૂક્યા છે અને હજારો મંડળીઓ દ્વારા સ્થાપનાની તૈયારીઓ ચાલી રહી છે। આવા પંડાલોને આ સ્પર્ધાના માધ્યમથી પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની પહેલ છે। સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલા શહેરને ₹5 લાખ, બીજાને ₹3 લાખ અને ત્રીજાને ₹1 લાખનું રોકડ ઇનામ આપવામાં આવશે। એટલું જ નહીં, જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ એ જ ઇનામો જાહેર કરાયા છે, જેથી ગ્રામ્ય અને નગરપાલિકાઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકે। રાજ્યભરના દરેક પંડાલોનું વિશેષ સમિતિ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે। તેઓ પંડાલની થીમ, સાફ સફાઈ, સ્વદેશી વપરાશ, લોકોમાં જાગૃતિ અને શિસ્તભર્યા આયોજનના આધારે સ્કોર આપશે। હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ પહેલનો ઉદ્દેશ ભક્તિભરી પરંપરાને આધુનિક અને જવાબદાર સમાજ સાથે જોડવાનો છે। આ રીતે ગણપતિ મહોત્સવ હવે માત્ર ધાર્મિક નહીં પણ સામાજિક સંદેશ આપતો જન આંદોલન બની રહેશે। સ્વદેશી વસ્તુઓ ખરીદવાની થીમ અને ઓપરેશન સિંદૂરની થીમનું એક કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે। આ કોમ્પિટિશનમાં દરેક શહેરોમાં મહાનગર દીઠ પહેલું ઇનામ પ્રાપ્ત કરનારને ₹5 લાખ ઇનામ આપવામાં આવશે। બીજા નંબર પર આવનાર સંસ્થાને ₹3 લાખ ઇનામ અને એ જ રીતે ત્રીજા નંબર પર આવનાર જે સંસ્થા હશે તેને ₹1.5 લાખ ઇનામ આપવામાં આવશે। દરેક શહેરોમાં આ જ પ્રકારે કમિટી દ્વારા આ મંડપોના નિરીક્ષણ થશે, જેમાં સ્વચ્છતા, આસ્થા, ખાસ કરીને જે આ ડેકોરેશન છે એ થીમ પર આખું નક્કી કરીને આ ઇનામો આપવામાં આવશે। શહેરો સિવાયના આખા રાજ્યમાં આ જ પ્રકારે તમામ જિલ્લાઓની અંદર બી કોમ્પિટિશન નક્કી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં પ્રથમ આવનારને ₹5 લાખ, દ્વિતીય આવનારને ₹3 લાખ, તૃતીય આવનારને ₹1.5 લાખ અને એના સિવાયના 7 ગણેશ પંડાલને પ્રોત્સાહન તરીકે ₹1 લાખ પુરસ્કાર આપવામાં આવશે। આ પ્રકારે આ વર્ષે ગણપતિજીની સ્થાપના દરમિયાન દેશભક્તિ અને સામાન્ય નાગરિકોને જે સ્વદેશી વસ્તુઓ ખરીદવાથી જે સામાન્ય વેપારીઓને નાની મોટી રાહત થશે, કારણ કે આ ગણપતિજીના ઉત્સવની જોડે જોડે જ ઝડપથી નવરાત્રિ આવતી હોય છે ને એના પછી દિવાળી આવતી હોય છે, તો તમામ પરિવારો જે કોઈ ચીજ વસ્તુ ખરીદતા હોય એમાં સ્વદેશીને વધારે ભાર મૂકે તે માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે।